નમસ્તે મિત્રો, ફરી પાછા આજે કોર્સ 5 સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રની અંદર એકમ 2માં ભાગ 4ની અંદર આપણે જ્યારે વાત કરીશું સમયભાન ખીલવણી માટેના સાધનો. ભાગ 4ની અંદર આપણે જોવાના છે સમયભાન ખીલવણી માટેના સાધનો. આપણે ભાગ 3ની અંદર સમય સંદર્ભ એટલે કે સમયભાન એના વિશેની આપણે ચર્ચા કરી હતી. અગાઉના વિડીયોની અંદર આપણે સમયના તત્વોની ચર્ચા કરી. સમયના 3 તત્વો: સમયનું સ્થાનીકરણ, સમયનું અંતર અને સમયનું પ્રમાણ. હવે આ મુદ્દાની અંદર આપણે આ સમયભાન ખીલવણી માટેના સાધનો એના વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, અગાઉના મુદ્દાની અંદર આપણે ચર્ચા કરી સમયભાનના તત્વો, એમાં 3 તત્વોની વાત કરી અને એના ઉપરથી આપણે જોઈ શકીએ, સમજી શકીએ કે આ સમયભાન ખીલવવા માટે એના કયા સાધનો હોઈ શકે. તો સમયભાન ખીલવણી માટેના મુખ્ય 2 સાધનો છે. એક છે સમય ચાર્ટ અને બીજો છે સમયરેખા. એટલે કે આ સમયભાનને આપણે કઈ રીતે બાળકો સમક્ષ રજૂ કરી શકીએ, તો એક સમય ચાર્ટ બનાવીને અને બીજું છે સમય રેખા દ્વારા બાળકોને આ સમયભાન અંગેની સમજ આપી શકીએ. હવે સૌથી પહેલાં આપણે જોઈએ સમય ચાર્ટ. તો સમય ચાર્ટ એટલે શું? તો સમય ચાર્ટ ચિત્ર અને સમય બતાવતું સમયભાનની સમજ માટેનું એક સાધન છે. સમય ચાર્ટ એ ચિત્ર અને સમય બતાવતું સમયભાનની સમજ માટેનું એક સાધન છે. તેના દ્વારા ઇતિહાસના બનાવોનો તુલનાત્મક ખ્યાલ પણ આપી શકાય છે. આ સમય ચાર્ટ દ્વારા ઇતિહાસમાં જે કંઈ બનાવો બન્યા છે એની તુલનાત્મક સમજ, ખ્યાલ, હે ને, કે આ વર્ષમાં આ ઘટના બની હતી, આ વર્ષમાં આ ઘટના બની હતી, એટલે તુલના કરીને તેનો ખ્યાલ આપી શકાય. દાખલા તરીકે જોઈએ તો કે પ્રાચીન ઇજિપ્તની સમયકાલીન સંસ્કૃતિઓને પ્રતીક ચિહ્નો દ્વારા સમયના સંદર્ભમાં દર્શાવી શકાય છે. મિત્રો, આ વસ્તુને તમે તમારી મોડ્યુલની અંદર એક આકૃતિ આપી છે, એ આકૃતિ સાથે સમજવાનો પ્રયત્ન કરો. બરાબર? આ પ્રાચીન ઇજિપ્તની સમયકાલીન સંસ્કૃતિઓને પ્રતીક ચિહ્નો દ્વારા સમયના સંદર્ભમાં દર્શાવી છે અને એને માટે એક આકૃતિ આપી છે, જે મોડ્યુલની અંદર સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો અને એને સમજવાનો પ્રયત્ન કરજો કે એ પ્રાચીન ઇજિપ્તની સંસ્કૃતિઓની અંદર નાઇલ નદીની સંસ્કૃતિ, નાઇલ કિનારે મળતી નાઇલ નદીની સંસ્કૃતિઓ, માનવીની સંસ્કૃતિઓ, બરાબર? તો એ બધી જે વસ્તુઓ છે એ આ ચિત્રની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. સમય ચાર્ટને સમજવા માટે કેવી રીતે શિક્ષક એનો ઉપયોગ કરી શકે વર્ગખંડની અંદર, તો વર્ગ શિક્ષણમાં સમય ચાર્ટનો ઉપયોગ. સમય ચાર્ટની આકૃતિના આધારે આપણે કેટલાક પ્રશ્નો જોઈ શકીએ. મિત્રો, મેં તમને કીધું પ્રમાણે મોડ્યુલમાં સરસ મજાની આકૃતિ આપી છે. આકૃતિને સમજીને આ શિક્ષક વર્ગખંડની અંદર સમય ચાર્ટનો ઉપયોગ કેવી રીતે કરી શકે, તો કે વર્ગ શિક્ષણમાં સમય ચાર્ટનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે માટે આપણે આકૃતિમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. ઇતિહાસ શિક્ષક પોતાની સૂઝબૂઝ પ્રમાણે વિવિધ એકમો પર સમય ચાર્ટ તૈયાર કરી શકે છે અને આપણે પણ અહીં આ આકૃતિને આધારે કેટલાક પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન: નદી તટે આજથી કેટલા વર્ષો પહેલાં માનવ સંસ્કૃતિનો ઉદય થયો હતો? નદી કિનારે માનવી, નાઇલ નદીની સંસ્કૃતિ એવું આપેલું છે આકૃતિમાં, તમે જોઈ શકો છો, હે ને? તો પ્રશ્ન પહેલો બને, નદી તટે આજથી કેટલા વર્ષો પહેલાં માનવ સંસ્કૃતિનો ઉદય થયો હતો? જગતની પ્રાચીન સંસ્કૃતિઓના નામ આપો. આ ચાર્ટમાં કયા પ્રદેશની માનવ સંસ્કૃતિનો ઉલ્લેખ છે? ઉગતા સૂર્યનું પ્રતીક કઈ બાબતનો અર્થ સૂચવે છે? નાઇલ નદીના મધ્યકાળ માટે કયું પ્રતીક સૂચવાયું છે? એટલે કે આ જે ચિત્ર છે, આકૃતિ છે, એના દ્વારા આ ચાર્ટ છે, આકૃતિ એટલે આ એક પ્રકારનો ચાર્ટ બનાવ્યો છે અને એ ચાર્ટના ઉપયોગ થકી ઇતિહાસ શિક્ષક બાળકને ઇતિહાસની પૂરેપૂરી સમજ આપી શકે છે. તો આ રીતે સમય ચાર્ટનો ઉપયોગ કરીને શિક્ષક બાળકોને ઇતિહાસની માહિતી આપે છે. ત્યાર પછી જોઈએ બીજું સાધન. સમયભાન ખીલવણી માટેનું બીજું સાધન કયું છે? સમયરેખા, ટાઈમ લાઈન. બરાબર? સમયરેખા. તો સમયરેખા કોને કહેવામાં આવે છે? કોઈ આડી, ઊભી કે અર્ધ ગોળાકાર રેખા કે લીટીને કોઈ એક ચોક્કસ સ્કેલ માપ પ્રમાણે દોરવામાં આવે છે. ધ્યાનથી સાંભળો. કોઈ આડી, ઊભી કે અર્ધ ગોળાકાર રેખા કે લીટીને કોઈ એક ચોક્કસ સ્કેલ માપ પ્રમાણે દોરવામાં આવે છે. ત્યારબાદ યોગ્ય માપના સંદર્ભમાં
તે રેખાઓ ઉપર બનાવો અને વર્ષો નોંધવામાં આવે છે. આ પ્રમાણે તૈયાર થયેલ રેખાને સમયરેખા કહેવામાં આવે છે. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, સમયરેખા એટલે શું? બરાબર, તો આને સમયરેખા કહેવામાં આવે છે. આ સમયરેખા પર બનાવોની નોંધ કરવી, સમયરેખાનું નિરીક્ષણ અને વાંચન કરી તેને આધારે સમયરેખા બનાવી શકાય. તો સમયરેખા દોરવાની રીત, સમયરેખા બનાવવાની રીત જોઈએ તો કે સમયરેખા તૈયાર કરવા માટે સ્કેલ માપ લેવાનો આધાર ઘટનાઓના સમયગાળા પર આધારિત છે. હે ને, સ્કેલ માપ લેવો એ ઘટનાઓના સમયગાળા પર આધારિત છે. કેટલો સમયગાળો સ્કેલ માપ દ્વારા આપણે દર્શાવી શકીએ. સમયગાળો ખૂબ લાંબો હોય તો 1 સેન્ટીમીટર માટે વધુ વર્ષ લેવા પડે અને સમયગાળો ઓછો હોય તો 1 સેન્ટીમીટર માટે ઓછા વર્ષ લેવા. આપણે જોયું તેમ સમયરેખા દોરવા માટે શું કરવાનું રહેશે? સમયગાળો ખૂબ લાંબો હોય તો 1 સેન્ટીમીટર માટે વધુ વર્ષ લેવા પડે અને સમયગાળો ઓછો હોય તો 1 સેન્ટીમીટર માટે ઓછા વર્ષ લેવા. આ સમયગાળો 1 દિવસ, 1 માસ કે 1 વર્ષ હોઈ શકે. કેટલો હોઈ શકે આ સમયગાળો સ્કેલ માપની અંદર? 1 દિવસ, 1 માસ કે 1 વર્ષ હોઈ શકે. સમયરેખા પર સાલવારી ચડતા ઉતરતા ક્રમમાં દર્શાવી શકાય. આપણે સમયરેખા સ્કેલ માપ દ્વારા દોરીએ છીએ ને, તો એ સમયરેખા પર સાલવારી જે છે એ ચડતા ઉતરતા ક્રમમાં દર્શાવી શકાય. અહીં આપણે આ મોડ્યુલની અંદર સમયરેખા કઈ રીતે દોરી શકાય તેની સમજ પણ ઉદાહરણ દ્વારા જોઈએ. ઉદાહરણ પહેલું એક આપેલું છે. 2002 ભારતના 12મા રાષ્ટ્રપ્રમુખ તરીકે અબ્દુલ કલામની વરણી થઈ. 2007 યુનો દ્વારા વિશ્વ અહિંસા દિન ઉજવવાનો નિર્ણય. 2012 શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયનનું અવસાન. 2015 વિશ્વ યોગ દિવસનો પ્રારંભ. 2016 શ્રી ગુણવંત શાહને પદ્મશ્રી પુરસ્કાર. મિત્રો, આ જે ઉદાહરણો આપેલા છે ને એ જનરલ નોલેજ માટે તમને ખૂબ ઉપયોગી થઈ પડશે. અગાઉ તમે જે પરીક્ષા આપશો, બરાબર, જે પણ કોઈ જીકેની પરીક્ષા આપશો, જીપીએસસીની પરીક્ષા આપો કે ટાટ 1-2ની પરીક્ષા આપો, એમાં આવા પ્રશ્નો ખૂબ જરૂરી છે, અગત્યના છે. 2002માં આપણા રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? યુનેસ્કો વિશ્વ અહિંસા દિન ક્યારે ઉજવવામાં આવે? શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયનનું અવસાન ક્યારે થયું? બરાબર, આવા બધા વિશ્વ યોગ દિવસનો પ્રારંભ કયા વર્ષમાં થયો? બરાબર, તો આ બધા પ્રશ્નો તમને આ જીકેમાં કામ લાગશે. એટલે મોડ્યુલની અંદર આપેલા આ જે પ્રશ્નો છે એને તમારે આની સાથે તો જોવાનું જ છે. અત્યારે તમારું આ વર્ષ છે એની સાથે તો જોવાનું જ છે. આ ઉપરાંત પણ તમને આ એસવાય તમારું પૂર્ણ થયા પછી પણ આવા પ્રશ્નો તમને ખૂબ ઉપયોગી થઈ પડે છે. સ્કેલ માપના સેન્ટીમીટર દ્વારા અહીં આ બધા બનાવોને દર્શાવવામાં આવ્યા છે, જે તમે મોડ્યુલમાં જોઈ શકો છો. આમ સમયરેખાના બનાવોની નોંધ પૂર્ણાંકથી કરવામાં આવે છે. સમયરેખાની અંદર જે બનાવોની નોંધ આપણે કરીએ છીએ એ પૂર્ણાંકથી કરવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો સૌથી નીચેનો અંક 2002 છે. આથી આગળનો નજીકનો અંક 2000 થાય. તેવી જ રીતે અંતિમ ક્રમાંક 2016, તો એના પછીનો નજીકનો અંક 2020 થાય. આમ ગણતરી કરીને 2000 થી 2020 વચ્ચેનો સમયગાળો 20 વર્ષનો થાય છે. 20 વર્ષના સમયગાળા માટે ઉદાહરણમાં સૂચવ્યા પ્રમાણે માપ લેવામાં આવે છે. તો આ રીતે મિત્રો આ સ્કેલ માપ દ્વારા આપણે સમયરેખા દોરી શકીએ છીએ.